ન્યૂઝ કેપિટલ માર્કેટમાં આપનું સ્વાગત છે. હું છું જાનવી જોશી અને આજે આપણે રિટાયર રિચના એપિસોડમાં ચર્ચા કરવાના છીએ એક એવા ટોપિક વિશે કે તમારું નિવૃત્તિ માટેનું આયોજન છે એ તદ્દન તમારો અભિગમ જ એના પ્રત્યેનો બદલાવી દેશે. નિવૃત્તિ એટલે માત્ર કામકાજમાંથી છૂટકો એવું નથી. ફાઇનાન્શિયલ ફ્રીડમની સાચી શરૂઆત તમારા રિટાયરમેન્ટ પ્લાનિંગ એટલે કે નિવૃત્તિના આયોજનથી થાય છે. અને જ્યારે આ બધા જ વસ્તુમાં સૌથી મોટો સવાલ એ છે કે રિટાયરમેન્ટ મેળવ્યા પછી ઇન્કમ કેવી રીતના ચાલુ રાખવી, કેવી રીતના તમારું જે એવરીડેનું સર્વાઈવલ જે મની છે એ કેવી રીતના તમે જાળવી રાખો કે જેથી કરીને તમારું નિવૃત્તિ પછીનું જીવન તમે સરળતાથી જીવી શકો. અને આજે આ ચર્ચા કરવા આપણા સાથે જોડાયા છે નિકુંજ સર. નિકુંજ સર, આપનું સ્વાગત છે આજના એપિસોડમાં. ખૂબ ખૂબ આભાર. આપણે જે આજે નિવૃત્તિના આ ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ ત્યારે હું તમને અમુક આપણે રેગ્યુલર ક્વેશ્ચન્સ કરતા અલગ પ્રશ્ન પૂછવા માંગીશ કે નિવૃત્તિ માટે આપણે કઈ કઈ વસ્તુઓમાં પ્લાનિંગ કરી શકાય, કેવી રીતના અગાઉથી જો આપણે નિવૃત્તિનું આયોજન કરીએ તો એ આપણને લાંબા ગાળે યુઝફુલ થઈ શકે. તો સર, સૌથી પહેલા પૂછવા માંગીશ કે નિવૃત્તિ માટે મ્યુચ્યુઅલ ફંડમાં જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ઘણા બધા લોકો સજેસ્ટ કરતા હોય છે કે આઈડિયલ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે, તો એવું કેમ છે? ઓકે, સો મ્યુચ્યુઅલ ફંડના ઘણા બધા બેનિફિટ્સ છે જાનવીબેન, અને રિટાયરમેન્ટ માટે પણ ઘણા બધા બેનિફિટ્સ છે, પણ આપણે ખાલી 4 થી 5 જે મેજર બેનિફિટ્સ છે એના વિશે જ ખાલી વાત કરીએ. તો સૌથી પહેલાં તો મને અહીંયા બોલાવવા માટે ખૂબ ખૂબ આભાર તમારો. અને મ્યુચ્યુઅલ ફંડની તમે વાત કરો ત્યારે સૌથી પહેલી વસ્તુ આવે કે લિક્વિડિટી, મતલબ કે એ લિક્વિડ છે. જેમ કે પીપીએફમાં સપોઝ મારા રૂપિયા છે તો હું એને ઇમિડિયેટલી કાઢી નથી શકતો. પ્રોવિડન્ટ ફંડ છે, એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ છે, તો એ મારે 60 વર્ષ પછી જ હું એને જનરલી કાઢી શકું. તો આ બધી વસ્તુ જે છે એ એટલું બધું લિક્વિડ નથી. જ્યારે મ્યુચ્યુઅલ ફંડ એવી વસ્તુ છે જે ફાઇનાન્શિયલ એસેટમાં આવે અને એ તમારું એક લિક્વિડ એસેટ ગણી શકીએ આપણે કે તમે એને ગમે ત્યારે વિડ્રો કરી શકશો જે માર્કેટ રેટ તમને મળતો હશે એ પ્રમાણે. બીજી વસ્તુ છે ફ્લેક્સિબિલિટી છે, મતલબ કે હું એમાં 500 રૂપિયા દર મહિને ઇન્વેસ્ટ પણ કરી શકું અને એનાથી વધારેની અમાઉન્ટ કોઈ પણ લિમિટ વગર કોઈ પણ એમાઉન્ટ પણ હું દર મહિને ઇન્વેસ્ટ કરી શકું. તો ફ્લેક્સિબિલિટી છે. સેમ એ જ વસ્તુ કે મારે જેમ લિક્વિડિટી ફ્લેક્સિબિલિટીની વાત કરીએ એમ ટેક્સ એફિશિયન્ટ પણ હોઈ શકે. મ્યુચ્યુઅલ ફંડ છે ટેક્સ એફિશિયન્ટ પણ છે. અને એ સિવાય ત્યાં એક એક્સપર્ટ ફંડ મેનેજમેન્ટ છે, મતલબ કે કોઈ એક્સપર્ટની ટીમ છે જે મારા રૂપિયાનું હેન્ડલિંગ કરે છે, એના માટે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લે છે અને મને થોડું ઘણું સારું એવું રિટર્ન બનાવીને આપે છે. તો આ બધી વસ્તુ જે મેજર આવા 4-5 મુદ્દા છે જેને કારણે આપણે કહી શકીએ કે મ્યુચ્યુઅલ ફંડ એક બહુ જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ થઈ જાય જ્યારે મારે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું હોય તો એને હું લઈ શકું મારા પ્લાનિંગમાં. યસ સર, સો એક બહુ જ કોમન શબ્દ છે કમ્પાઉન્ડિંગ. કમ્પાઉન્ડિંગનો આમાં બહુ મોટો રોલ છે. તો એસઆઈપી શું છે અને તે કેવી રીતના મદદ કરે છે આપણા લોંગ ટર્મના ગોલ્સને ઇઝીલી અચીવ કરવા માટે? બહુ સારો સવાલ છે જાનવીબેન. તો એસઆઈપી એટલે શું કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, બરાબર. તો હું દર મહિને મારા એકાઉન્ટમાંથી થોડી રકમ ડેબિટ થશે, ઓટોમેટિક ડેબિટ થઈ જશે અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીને ટ્રાન્સફર થશે. અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીના જે ફંડ મેનેજર છે, જે સ્કીમમાં હું ઇન્વેસ્ટ કરું છું, એના જે ફંડ મેનેજર છે એ રૂપિયાને મારા વતી ઇન્વેસ્ટ કરશે સ્ટોક માર્કેટમાં અથવા તો ડેટમાં, ગોલ્ડમાં, જે એસેટ ક્લાસનું અથવા તો જે ટાઈપનું મેં મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ સિલેક્ટ કરી છે એ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટમાં એ મારા પૈસાને ઇન્વેસ્ટ કરશે. તો આ વસ્તુ જે છે એસઆઈપી થઈ ગઈ. લોંગ ટર્મમાં એસઆઈપી 2 થી 3 વસ્તુ માટે બહુ સારી કહેવાય. એક તો મને એક ડિસિપ્લિન વેમાં દર મહિને ઓટો ડેબિટ થાય છે, તો મારે કંઈ બીજું વિચારવાની જરૂર નથી. મારે એટલા રૂપિયા મારા એકાઉન્ટમાં રાખવાના છે ને એ પૈસા ઓટોમેટિક ડેબિટ થઈ જશે. અને જ્યારે હું એસઆઈપી થકી કરતો હોય તો મારે કોઈ પણ એમાઉન્ટ હું સિલેક્ટ કરી શકું. કોઈની અફોર્ડેબિલિટી 2000 રૂપિયા દર મહિને હોઈ શકે અને કોઈની 20,000 હોઈ શકે કે કોઈ મહિને 2 લાખ પણ ઇન્વેસ્ટ કરી શકે. તો જે કંઈ પણ મારી એફોર્ડેબિલિટી છે, જે કંઈ પણ મારી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે હું મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી થ્રુ ઇન્વેસ્ટ કરી શકું. તો આ રીતે એસઆઈપી છે એ બહુ જ ફ્લેક્સિબલ પ્રોડક્ટ છે. અને જેમ તમે સ્ટાર્ટિંગમાં કીધું કમ્પાઉન્ડિંગ, તો કમ્પાઉન્ડિંગની ઇફેક્ટ મને એસઆઈપી થ્રુ એટલા માટે મળશે કે થોડા યુનિટ્સ, જે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમના યુનિટ કહેવાય, એ યુનિટ મને ભેગા થશે, એકઠા થશે અને લાંબા સમયે કોસ્ટ એવરેજિંગનો પણ મને બેનિફિટ મળશે. તો એટલા માટે એસઆઈપી બહુ સારી પ્રોડક્ટ છે. રાઈટ. સર, જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ ત્યારે આપણા પાસે 2 ઓપ્શન છે, આઈધર ઇક્વિટી માર્કેટ ઓર ડેટ એલોકેશન. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે અને બંને અલગ કેવી રીતના છે એ થોડી માહિતી આપો. રાઈટ. સો ઇક્વિટી માર્કેટ એટલે કે એવું કે સ્ટોક માર્કેટ, જેને આપણે સ્ટોક કહીએ. ઇક્વિટી માર્કેટ એટલે સ્ટોક માર્કેટ છે કે જે મ્યુચ્યુઅલ ફંડ એ ટાઈપના છે કે જે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરે છે, સ્ટોકમાં ઇન્વેસ્ટ કરે છે, રાઈટ. અને ડેટ માર્કેટ એટલે શું છે કે જે ફિક્સ ડિપોઝિટ આપણે જેને કહીએ કે નોર્મલ લોકોને ફિક્સ ડિપોઝિટ ખબર છે, તો ફિક્સ ડિપોઝિટ ઇઝ લાઈક ડેટ.
તો મારા વતી જે ફંડ મેનેજર છે એ અલગ અલગ પ્રકારની એફડીમાં ઇન્વેસ્ટ કરશે અને ડેટ રિલેટેડ જે મને રિટર્ન મળતા હશે એવા રિટર્ન મને એમાંથી મળશે. હવે હું જ્યારે મારો ગોલ પ્લાનિંગ કરું છું, મારી રિક્વાયરમેન્ટ સપોઝ એવી છે કે મારે 5 વર્ષ પછી રૂપિયા જોઈએ છે કે 3 વર્ષ પછી રૂપિયા જોઈએ છે, તો હું એવા રૂપિયાને પૂરેપૂરા રૂપિયા મારા ઇક્વિટીમાં ન જાય એ બહુ જરૂરી છે. માન લો કે મારું રિટાયરમેન્ટ છે એ 3 વર્ષ પછી ડ્યુ છે, 5 વર્ષ પછી ડ્યુ છે, ને આજે મારે 25 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવા છે કે જે મને 3 કે 5 વર્ષ પછી એમાંથી હું વિથડ્રોલ કરીશ, દર મહિને મારી પેસિવ ઇન્કમ એમાંથી હું સ્ટાર્ટ કરીશ. તો એવા રૂપિયાને હું પ્યોર ઇક્વિટી ફંડમાં ન નાખવા જોઈએ. મારે હાઇબ્રિડ કેટેગરીના મ્યુચ્યુઅલ ફંડ પણ આવે જેમાં થોડુંક ઇક્વિટી હોય, થોડુંક ડેટ હોય, એ ટાઈપના મ્યુચ્યુઅલ ફંડમાં રાખું, એવી સ્કીમમાં રાખું કે જે મને 3 થી 5 વર્ષમાં રિઝનેબલ રિટર્ન બનાવીને આપે અને સેફલી બનાવીને આપે, વધારે એમાં ઉપર નીચે મારી વેલ્યુ ના થાય. તો એ ટાઈપનું ઇક્વિટી પણ ઇમ્પોર્ટન્ટ છે અને ડેટ પણ ઇમ્પોર્ટન્ટ છે મારા પોર્ટફોલિયોમાં. રાઈટ. તો સર આ ટોપિકમાં આગળ હું પૂછવા માંગીશ કે એસેટ એલોકેશન શું છે, કેવી રીતના પ્રોપરલી એને એલોકેટ કરેલું હોય તો ઇઝી રહે. આપણે બધા ગુજરાતી છીએ તો એસેટ એલોકેશન ઇઝીલી સમજી શકશું. આપણી જે ગુજરાતી થાળી છે કે જેમાં આપણે દાળ ભાત શાક રોટલી અથાણું અચાર સંભારો પાપડ છાશ આ બધું જ આવે, રાઈટ, અને છેલ્લે ગુલાબજાંબુ પણ આવે. તો આ બધી જે વસ્તુ છે ને આ એસેટ એલોકેશનમાં આવે કે ભાઈ મારી પાસે જેટલા રૂપિયા છે ને મારે ઇન્વેસ્ટ કરવા છે તો હું થોડા રૂપિયા ડાયવર્સિફાઈડ ઇક્વિટી પ્યોર ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં હું રોકું, થોડાક રૂપિયા હું ગોલ્ડ ટાઈપની એસેટ્સમાં રોકું, થોડાક રૂપિયા મારા ફિક્સ ડિપોઝિટ્સમાં પણ હોઈ શકે. તો આ રીતે અલગ અલગ એસેટ્સમાં મારા જ્યારે રૂપિયા હોય એને એસેટ એલોકેશન કહેવાય. તો એક પ્રોપર પ્લાનિંગ સાથે મારા જે ગોલ છે, મારું જે રિસ્ક એપેટાઇટ છે, મારી જે ઉંમર છે એ પ્રમાણે એનું બધુંનું કન્સિડરેશન કરી અને અલગ અલગ એસેટમાં મારા રૂપિયા હોય એ બહુ જરૂરી થઈ જાય છે. એને એસેટ એલોકેશન કહેવાય કે હું મારા રૂપિયા એક જ જગ્યાએ ન રોકીને અલગ અલગ બકેટ્સમાં અલગ અલગ એસેટ્સમાં મેં એને ડાયવર્સિફાઈ કરી દીધા. એ એસેટ એલોકેશન છે. રાઈટ. સર એક શોર્ટ ફોર્મ અત્યારે બહુ ચાલી રહ્યું છે SWP, સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન. આ શું છે અને એ કેવી રીતના રિટાયરમેન્ટ પ્લાનિંગમાં યુઝફુલ થઈ શકે? સો રિટાયરમેન્ટ પ્લાનિંગ જ્યારે આપણે કરવું હોય, મતલબ કે મારી પાસે એક કોર્પસ આવી ગયું, રિટાયર્ડ હું થઈ ગયો છું, હવે મારી પાસે એક લમસમ કોર્પસ છે, સપોઝ 50 લાખ છે, 1 કરોડ છે કે 2 કરોડનું કોર્પસ આવી ગયું. આમાં મારે હવે આ જે રૂપિયા ભેગા થયા છે એમાંથી મારે નેક્સ્ટ 30, 35 કે 40 વર્ષ કાઢવાના છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સમજવા માટે કે આમાંથી હું દર મહિને ઓટોમેટિક મારા એકાઉન્ટમાં રૂપિયા ક્રેડિટ થઈ જાય. જેમાં આપણે એસઆઈપીની વાત કરી કે મારા એકાઉન્ટમાંથી રૂપિયા ડેબિટ થઈને ઇન્વેસ્ટ થશે. SWP એના કરતાં ઊંધું છે, સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન. એમાં કેવું થશે કે સિસ્ટમેટિક વેમાં દર મહિને મારો જે પોર્ટફોલિયો છે મ્યુચ્યુઅલ ફંડનો એમાંથી પૈસા ડેબિટ થઈને મારા એકાઉન્ટમાં ક્રેડિટ થશે. મતલબ કે જે યુનિટ છે મ્યુચ્યુઅલ ફંડના એ એક્સટિંગ્યુશ થશે, એ રિડીમ થશે અને મને રૂપિયા મારા એકાઉન્ટમાં ક્રેડિટ મળી જશે ફિક્સ ડેટે. જેમ ફિક્સ ડેટે એસઆઈપી ડેબિટ થાય છે એવી રીતે ફિક્સ ડેટે SWPની અમાઉન્ટ મારા એકાઉન્ટમાં ક્રેડિટ થશે. આને SWP કહેવાય. અને આનો એક સિમ્પલ વેમાં આપણે સમજીએ કે માન લો કે મારે, અને એ ટોટલી ફ્લેક્સિબલ હોઈ શકે, મતલબ કે મારે 1 કરોડ રૂપિયાનું મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો એમાંથી એવું વિચારું કે હું 6%, 4% કે 5% દર વર્ષે હું વિથડ્રો કરું છું. મતલબ કે 4-5 લાખ રૂપિયા હું વિથડ્રો કરું છું દર વર્ષે, જે મારા એકાઉન્ટમાં દર મંથલી બેઝિસ ઉપર ઓટોમેટિક મને ક્રેડિટ મળે છે. તો SWP એક બહુ જ ફ્લેક્સિબલ અને બહુ સારી પ્રોડક્ટ છે, ખાસ કરીને રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે. રાઈટ. સર આપણે એક બોલિવૂડનો ડાયલોગ છે કે કहीं પહોંચने के लिए कहीं से वक्त पे निकल जाना जरूरी है. એબ્સોલ્યુટલી. તો જ્યારે ઇક્વિટીમાંથી ડેટમાં શિફ્ટ થવાનું આવે એ ટ્રાન્ઝિશન પીરિયડ કયો હોવો જોઈએ કે ક્યારે તમે ઇક્વિટી લેફ્ટ કરી અને ડેટમાં શિફ્ટ થઈ શકો, અને આ ગ્રેજ્યુઅલ શિફ્ટ શા માટે જરૂરી છે? રાઈટ. તો આપણા જે આ પ્રોગ્રામ છે એનું નામ રિટાયર રીચ છે, તો આપણે અગેન રિટાયરમેન્ટનું જ એક્ઝામ્પલથી સમજીએ. માન લો કે મારે આજની તારીખે હું યંગ છું, મારી ઉંમર 40 વર્ષની છે અને મારે નેક્સ્ટ 20 વર્ષ કે નેક્સ્ટ 15 વર્ષ માટે રિટાયરમેન્ટ માટે પૈસા ભેગા કરવા છે, તો હું એસઆઈપી થકી પૈસા ભેગા કરીશ. માન લો કે 20,000 કે 30,000 મેં દર મહિને ભેગા કરું છું, ઇન્વેસ્ટ કરું છું એસઆઈપી થકી અને રિટાયરમેન્ટનો એક પોર્ટફોલિયો ક્રિએટ કરું છું. હવે માન લો કે મારે 55 વર્ષે એ રૂપિયામાંથી વિથડ્રોઅલ કરવું છે, તો મારે શું કરાય આઈડિયલી કે 52 વર્ષે મતલબ 3 થી 4 વર્ષ પહેલાંથી જે ટોટલ પોર્ટફોલિયો મારો જે ભેગો થયો છે એમાંથી થોડાક રૂપિયા હું ઇક્વિટીમાંથી કાઢીને ડેટ તરફ શિફ્ટ થાય, 25%, 30% રૂપિયા. માની લો કે મારો 1 કરોડનો પોર્ટફોલિયો ભેગો થઈ ગયો 15 વર્ષ પછી, તો એમાંથી હું 30 લાખ રૂપિયા 2025માં, માન લો કે 2028માં મને 55 વર્ષ થાય છે,
તો 2025માં મેં એમાંથી 30% રૂપિયા એબાઉટ 30 લાખ રૂપિયા મેં કાઢી અને ડેટ તરફ સ્વિચ કરી દીધા. બાકીના પૈસાનું એમને એમ રાખું. પછી નેક્સ્ટ યર ફરીથી હું એવી રીતે કરું. તો આ રીતે શું થશે કે મારું કોઈ માન લો કે મારે 55 વર્ષ જ્યારે થાય 2028માં અમને 55 વર્ષ થવાના છે અને ત્યારે હું એવું વિચારું કે મારું રિટાયરમેન્ટ પ્લાનિંગ ત્યારે જ મારે કરવાનું છે, તો બધા રૂપિયા જો ઇક્વિટીમાં હશે ને ત્યારે જો કોરોના જેવું કંઈ પણ ઇવેન્ટ આવી ગઈ તો મારો જે પોર્ટફોલિયો છે એ 30-40% ડાઉન જઈ શકે છે. સો એવું કોઈ રિસ્ક ન લઈ અને હું આગલા 2-3 વર્ષથી થોડા રૂપિયા હું ડેટ તરફ સ્વિચ કરું તો એટલું મારું જે પૈસા છે સિક્યોર થઈ જશે. કેમ કે ડેટ છે એ સ્ટોક માર્કેટ રિલેટેડ નથી, તો એમાંથી પછી હું વિડ્રોલ પણ ચાલુ કરી શકીશ. રાઈટ. તો આ રિટાયર બ્રિચમાં ઇન્ટરેસ્ટિંગ ચર્ચા ચાલી રહી છે અત્યારના કે શા માટે તમે મ્યુચ્યુઅલ ફંડ ડેટ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને તમારા રિટાયરમેન્ટના ગોલ અચીવ કરી શકો. અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વધારે ચર્ચા કરીએ આ વિરામ બાદ. વેલકમ બેક. રિટાયર રિચમાં આપનું સ્વાગત છે. અને સર, આજે આપણે ચર્ચા કરવા માટે આપણા સાથે જોડાયા છે નિકુંજ સર. નિકુંજ સર, આપણે બ્રેક પર જતા પહેલા મ્યુચ્યુઅલ ફંડનું ઇમ્પોર્ટન્સ વિશે વાત કરી કે શા માટે પ્રોપર આયોજન કરી અને આપણે રિટાયરમેન્ટના ગોલ અચીવ કરી શકીએ. એમાં જો આગળ પૂછવા માંગીશ કે એક સિક્વન્સ ઓફ રિટર્ન રિસ્ક છે, આ ટર્મ શું છે અને શા માટે રિટાયરમેન્ટ પ્લાનિંગમાં આ વસ્તુ પણ જાણવી જરૂરી છે? બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે આ. કે સિક્વન્સ ઓફ રિટર્ન રિસ્ક એટલે કેવું કે મેં માન લો કે આજે હું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરું છું 2026માં અને નેક્સ્ટ 3 થી 4 વર્ષ મારો જે રિટર્ન છે, મારા જે પોર્ટફોલિયોનું રિટર્ન છે એ કન્ટિન્યુઅસ મને નેગેટિવ જ મળે છે, માઇનસમાં મળે છે. તો શું થશે કે મને આગળ જતાં મારા પોર્ટફોલિયોની જે વેલ્યુ મળવી જોઈએ, જે મેં એઝ્યુમ કરી હતી કે 10 વર્ષ 15 વર્ષ પછી મને જે વેલ્યુ મળવી જોઈએ એ કદાચ ના મળી શકે. એટલે સિક્વન્સ ઓફ રિટર્નનું જે રિસ્ક છે એ સમજવું એટલા માટે જરૂરી છે. માનો એ એક્ઝામ્પલથી આપણે વાત કરીએ તો 1 લાખ રૂપિયા સપોઝ મેં ઇન્વેસ્ટ કર્યા છે અને નેક્સ્ટ યર સુધીમાં મારું જે રિટર્ન છે એ નેગેટિવ 10% છે, તો મારું જે 1 લાખની વેલ્યુ 90,000 થઈ ગઈ. પણ હવે 90,000ને પાછા 1 લાખ સુધી પહોંચવા માટે 10%થી નહીં, એને 15-20%થી ઉપર જવું પડશે. સો આ બધી વસ્તુ જે છે એ સમજવી જરૂરી છે. અને પાસ્ટના જે હિસ્ટોરિકલ ડેટા છે એના ઉપરથી જ્યારે આપણે વાત કરીએ તો જો કન્ટિન્યુઅસ નેક્સ્ટ 3-4 વર્ષ સુધી જો કોઈ તમારો પોર્ટફોલિયોમાં જો નેગેટિવ રિટર્ન આવતું હોય યર ઓન યર, તો લાંબા ગાળે એ જે પોર્ટફોલિયોની વેલ્યુ છે એના ઉપર એક ઘણો મોટો પ્રોબ્લેમ લાવી શકે છે. રાઈટ. અને આની અંદર જ એક એક્સપેન્સ રેશિયો શું છે, કેવી રીતના એક્સપેન્સ રેશિયો રિટાયરમેન્ટ પ્લાનિંગમાં આપણને અફેક્ટ કરી શકે? યસ. સો એક્સપેન્સ રેશિયો એટલે શું કે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં સપોઝ હું ઇન્વેસ્ટ કરું છું તો ત્યારે એક્સપેન્સ રેશિયો આવે. મતલબ કે એક 1.5 to 2%નો કોઈ સપોઝ એક્સપેન્સ રેશિયોવાળી કોઈ સ્કીમ છે, એક્ટિવ સ્કીમ છે, જ્યાં હું ઇન્વેસ્ટ કરું છું તો એ 1.5%માં કઈ વસ્તુ આવશે? જ્યારે સ્ટોકની લેવેચ થશે એનું બ્રોકરેજ આવશે, ફંડ મેનેજરની સેલેરી આવશે, એ લોકો જે રિસર્ચ કરે છે એનો એક્સપેન્સ આવશે, પ્લસ જો તમારી એક્ટિવ સ્કીમ હશે અને રેગ્યુલર પ્લાન હશે તો જે ડિસ્ટ્રીબ્યુટર વચ્ચે હશે, જો એજન્ટ હશે તો એની બ્રોકરેજ ઇન્કમ આવશે. આ બધી વસ્તુ ભેગી મળીને એક્સપેન્સ રેશિયો બનાવશે. તો જો મારું ઇન્વેસ્ટમેન્ટ બહુ વધારે પડતું હાઈ એક્સપેન્સ રેશિયોવાળી સ્કીમમાં હશે તો મને લાંબા ગાળે એની અસર પડી શકે છે. પણ અહીંયા હું એક વસ્તુ એ પણ સમજાવવા માંગીશ કે એક્સપેન્સ રેશિયો છે એ સેબી દ્વારા એકદમ એને સ્લેબ વાઇઝ નક્કી કરવામાં આવ્યો છે કે કોઈ સ્કીમનું જ્યારે AUM વધે છે, કોઈ સ્કીમની સાઇઝ જ્યારે વધી જાય છે ત્યારે એક્સપેન્સ રેશિયોને સ્ટેગર્ડ મેનરમાં નીચે લાવવો પડે છે. એ કમ્પલસરી નીચે લાવવો પડે છે, આ રૂલ છે. તો જ્યારે કોઈ સ્કીમની જે સાઇઝ વધી જાય, એસેટની સાઇઝ વધી જતી હોય ત્યારે 0.5%, 0.25% એવી રીતે એક્સપેન્સ રેશિયો નીચે આવતો હોય છે. રાઈટ. સર, રિટાયરીઝ જે જેમને નિવૃત્તિ લઈ લીધી છે એમને ઇક્વિટી માર્કેટમાં કેટલું ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ? કારણ કે ગ્રોથ તો છે પણ સાથે એક સેફ્ટીનો પણ પ્રશ્ન ત્યાં આવી જાય છે. તો એમને કેટલું એક્સપોઝર એમનું માટે ઇક્વિટી માર્કેટનું સેફ ગણી શકાય? બહુ સારો સવાલ છે. તો જ્યારે હું રિટાયર થઈ ગયો છું તો મારે કેટલું, મારા ટોટલ પોર્ટફોલિયોના કેટલા રૂપિયા મારે ઇક્વિટી માર્કેટમાં એક્સપોઝ હોવા જોઈએ? આના માટે એક વસ્તુ એવી રીતે સમજીએ કે અમે જનરલી બકેટ સ્ટ્રેટેજી ફોલો કરતા હોઈએ છીએ. બકેટ સ્ટ્રેટેજી એટલે શું કે મારા જે નેક્સ્ટ 3 વર્ષના જે ખર્ચા છે, મતલબ કે નેક્સ્ટ 36 મહિનાનું મારે જે SWP કરવાની છે એને હું કમ્પ્લીટલી
આઉટ ઓફ માર્કેટ રાખીશ, મતલબ કે કોઈ લિક્વિડ ફંડમાં, ડેટ ફંડમાં, અથવા તો હું મારા બેંક એકાઉન્ટમાં રાખીશ. મતલબ કે નેક્સ્ટ 3 મહિનાનો જે ખર્ચ છે એ તો ક્યાંય એક્સપોઝ થયો જ નથી ઇક્વિટી માર્કેટમાં. આ પછીના જે રૂપિયા છે, નેક્સ્ટ જે 6 વર્ષના રૂપિયા છે એને હું એ ટાઈપના ફંડમાં રાખું કે જ્યાં મને હાઇબ્રિડ કેટેગરીના ફંડ હોય, કે જ્યાં સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ હોય, જ્યાં મને 8 થી 9% રિટર્ન મળતું હોય, એ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં હું મારા પૈસાને રાખું. REITs હું જોઈ શકું, ઇન્વિટ્સ જોઈ શકું. આ ટાઈપના બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જ્યાં પણ હું મારા પૈસા ડાયવર્સિફાઈ કરીશ. એમાંથી મને એ પણ બેનિફિટ થશે કે મારી એસેટ પણ ડાયવર્સિફાઈ થઈ ગઈ. એ પછીના જે રૂપિયા છે, મતલબ કે શરૂઆતના 9 વર્ષના જે મારા ખર્ચા છે, મેં ઇક્વિટી માર્કેટમાં બહુ લિમિટેડ એક્સપોઝર સાથેના રાખ્યા છે. એ પછીના જે રૂપિયા છે એને હું પ્યોર ઇક્વિટી પ્રોડક્ટમાં રાખીશ. મતલબ કે એ રૂપિયા મારે નેક્સ્ટ 9-10 વર્ષ સુધી જોવાની જરૂરત જ નથી. ઇન શોર્ટ, જો તમે પર્સન્ટેજ વાઇઝ જોવા જશો તો 30-40%થી વધારે રૂપિયા તમારા ઇક્વિટી માર્કેટમાં એક્સપોઝ નહીં હોય. જ્યારે તમે આ ટાઈપની સ્ટ્રેટેજી ફોલો કરશો, બકેટ સ્ટ્રેટેજી, તો રિટાયર્ડ જે પર્સન છે, જે બહુ રિસ્ક નથી લેવાનું એને હવે, તો આ ટાઈપની સ્ટ્રેટેજી ફોલો કરી શકે. રાઈટ. તો બકેટ સ્ટ્રેટેજી અપનાવી અને તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ તમે સારી રીતના કરી શકો છો. જ્યારે રિટાયરમેન્ટ નજીક હોય ત્યારે વોલેટિલિટી કેવી રીતના ઘટાડી શકાય, પોર્ટફોલિયોનું બેલેન્સિંગ કેવી રીતના કરી શકાય, સર એના વિશે થોડી માહિતી આપો. ઓકે, સો જ્યારે રિટાયરમેન્ટ નજીક હોય ત્યારે જેમ આપણે અગાઉ વાત થઈ કે હું થોડા રૂપિયાને ઇક્વિટી ટુ ડેટ તરફ હું શિફ્ટ કરીશ. તો મારો અલ્ટિમેટ ગોલ કેટલો છે, મારે કેટલું ઇક્વિટી એક્સપોઝર જ્યારે હું રિટાયર થઈ જાઉં ત્યારે મારે કેટલું રાખવાનું છે. માની લો કે આપણે નક્કી કર્યું કે 30% ઇક્વિટી એક્સપોઝર મારું હોવું જોઈએ. તો જે મારો 100%નો પોર્ટફોલિયો બન્યો છે ઇક્વિટીમાં, એમાંથી હું આગલા 2-3 વર્ષથી થોડા રૂપિયાનું સ્વિચ કરું ડેટ તરફ, અને પછી મારું જે એમાંથી જ મારી SWP ચાલુ થાય. ડેટમાંથી SWP હંમેશા ડેટ ફંડમાંથી હોવી જોઈએ, ન કે તમારા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કે હાઇબ્રિડ ફંડમાંથી પણ SWP ના કરાય. એ હંમેશા ડેટ કેટેગરીના મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી હોવી જોઈએ. તો એટલા રૂપિયાનું હું થોડા કરીને આગલા 2-3 વર્ષમાં જ હું શિફ્ટ કરી દઈશ. અને બાકીના ઇન્સ્ટ્રુમેન્ટ જેમ આપણે અગાઉ ચર્ચા કરી એમાં પણ હું થોડાક 30-40% રૂપિયા શિફ્ટ કરી શકું. રાઈટ. સર, આપણે ઓવરઓલ જ્યારે હ્યુમન બિહેવિયર જોઈએ ત્યારે એક પ્રકારના માણસો એવા હોય કે જે બહુ જ ડિસિપ્લિન હોય, દરેક વસ્તુ એકદમ ડોટ ટુ ડોટ પ્લાનિંગથી કરતા હોય, અને બીજા લોકો એવા હોય કે જેટલા પૈસા આવ્યા એટલા વાપરી નાખ્યા, કે જેટલા હાથમાં આવ્યા એટલા ઇન્વેસ્ટ કરી દીધા. તો લમસમ વર્સિસ SIP, આનો ડિફરન્સ કેવી રીતના સમજાવી શકાય અને કયું મીડિયમ વધારે સારું છે? રાઈટ. તો તમે જે વસ્તુ કીધી કે કોઈની પાસે ડિસિપ્લિન વેમાં હશે તો એ SIP થકી પણ કરી શકશે, ને કોઈ ડિસિપ્લિન નથી પણ એની પાસે લમસમ એમાઉન્ટ આવી છે તો એને કઈ રીતે કરી શકાય, તો એ બંને વસ્તુ સમજીએ. SIP એક એવી વસ્તુ છે કે જો તમારી પાસે રેગ્યુલર કેશ ફ્લો છે, દર મહિને કેશ ફ્લો છે, માન લો કે હું જોબ કરું છું તો મારી પાસે સેલેરી આવે છે, એક કમિટેડ કેશ ફ્લો મારી પાસે દર મહિને આવે છે, તો એમાંથી હું SIP કરી શકું. બટ જનરલી કોઈ બિઝનેસમેન છે તો એની પાસે મંથલી કેશ ફ્લો આવશે એવું જરૂરી નથી. તો એવું પણ કરી શકે કે દર 3 મહિને, દર 6 મહિને જે એની પાસે લમસમ એમાઉન્ટ છે એને ડાયવર્ટ કરે ઇન્વેસ્ટમેન્ટ તરફ. તો એમાં એ STP કરીને પણ આવે, જેમાં આપણે SIP અને SWPની વાત કરી એવી રીતે STP કરીને પણ એક પ્રોડક્ટ છે, સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન. મતલબ કે મારી પાસે માન લો કે 10 લાખ રૂપિયા આવી જાય છે, લમસમ મારે ઇન્વેસ્ટ કરવા છે, તો 10 લાખ રૂપિયાને લિક્વિડ ફંડમાં કે ડેટ ફંડમાં હું લઈશ, ને પછી એમાંથી વીકલી બેઝિસ ઉપર કે મંથલી બેઝિસ ઉપર ઇક્વિટી જે મ્યુચ્યુઅલ ફંડ હશે, ઇક્વિટી સ્કીમ હશે, એમાં હું ટ્રાન્સફર કરીશ, જે સિસ્ટમેટિક વેમાં થશે, મારું કોઈ ઇન્ટરવેન્શન એમાં નથી. તો આ રીતે લમસમ જ્યારે પૈસા છે તો હું આ રીતે મેનેજ કરી શકું, અને બાકી જો રેગ્યુલર કેશ ફ્લો છે તો SIP થી પણ કરી શકું. રાઈટ. અને સર સાથે સાથે એક હાઇબ્રિડ ફંડ પણ છે, તો એનો શું રોલ હોય છે? રાઈટ. તો હાઇબ્રિડ ફંડ એક એવી કેટેગરી છે કે જ્યાં હાઇબ્રિડ મારો પોર્ટફોલિયો બનાવશે, મતલબ કે કોઈ એક એસેટ ક્લાસમાં નહીં, એમાં ઇક્વિટી પણ હશે, ડેટ પણ હશે, બીજી કોઈ એસેટ ક્લાસ પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, હાઇબ્રિડ જ્યારે મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો એમાં અલગ અલગ ઘણી બધી કેટેગરીના મ્યુચ્યુઅલ ફંડ્સ આવતા હોય છે. સ્ટાર્ટિંગ કરીએ તો સપોઝ ઇક્વિટી સેવિંગ્સ સ્કીમ્સ, મતલબ કે એમાં 15%થી લઈને 20%નું ઇક્વિટી એક્સપોઝર હશે, બાકીની એમાઉન્ટ હશે એ ડેટ કેટેગરીમાં પડી હશે, ડેટ એસેટ્સમાં પડી હશે. એ પછી આવે બેલેન્સ એડવાન્ટેજ ફંડ આવે. તો બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં આના કરતાં થોડુંક ઇક્વિટી વધારે હોઈ શકે, 30%થી લઈને 60% સુધી ઇક્વિટી એક્સપોઝર હોઈ શકે. આપણે ખાલી જનરલ નોલેજ માટે વાત કરીએ છીએ. અલગ અલગ સ્કીમનું અલગ અલગ કંપનીની સ્કીમ છે, તો અલગ અલગ એના એક્સપોઝર અને અલગ અલગ એના મેન્ડેટ હોઈ શકે. આના સિવાય એક ઇન્ટરેસ્ટિંગ કેટેગરી છે મલ્ટી એસેટ કેટેગરી. મલ્ટી એસેટ ફંડ્સ જે છે એ પણ હાઇબ્રિડ કેટેગરીના જ ફંડ છે.
જ્યાં એ મિનિમમ 3 એસેટ્સમાં એને ઇન્વેસ્ટ કરવું પડશે. મતલબ કે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરશે, ડેટમાં કરશે અને ઇક્વિટીમાં પણ કરશે. તો 10% મિનિમમ ત્રણેયમાં ઇન્વેસ્ટમેન્ટ એને કોઈ પણ સમયે રાખવું પડશે. તો આ ટાઈપના અલગ અલગ ટાઈપના જે સ્કીમ્સ છે, કેટેગરીઝ છે, એને આપણે હાઇબ્રિડ ફંડ્સ કહીએ. તો હાઇબ્રિડ ફંડનો પર્પઝ શું છે? જેમ આપણે અગાઉ વાત થઈ કે મારી પાસે શોર્ટ ટર્મ માટેના રૂપિયા છે. માની લો કે મારી પાસે ઇમરજન્સી ફંડ, જેમ વાત કરી કે 1,80,000નું ઇમરજન્સી ફંડ હોય, તો એમાંથી હું અડધા રૂપિયાની ઇક્વિટી સેવિંગ ફંડમાં રાખી દઉં અને અડધા રૂપિયાનું મારા બેંક એકાઉન્ટમાં રાખું અથવા કેશ રાખું. તો એ જે કેટેગરીમાં મેં રૂપિયા રાખ્યા છે, ઇક્વિટી સેવિંગમાં રાખ્યા છે, તો ત્યાંથી મને 6 થી 8% કે 7 થી 9% રિટર્ન હું એક્સપેક્ટ કરી શકું કે એટલું રિટર્ન મને મળશે વિથ વેરી લો વોલાટિલિટી. તો એ ટાઈપનું યુઝ કરી શકું. જ્યારે મારી પાસે શોર્ટ ટર્મના રૂપિયા છે તો હાઇબ્રિડ ફંડ્સ પણ યુઝ કરી શકું. રાઈટ. અને સર, રિટાયરમેન્ટ પ્લાનિંગ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે મ્યુચ્યુઅલ ફંડ સંબંધી અમુક લોકો કોમન મિસ્ટેક્સ કરતા હોય છે. આ કોમન મિસ્ટેક્સ શું છે અને એ શા માટે ના કરવું જોઈએ? રાઈટ. તો હું એક વસ્તુ તો એવું કહીશ કે મ્યુચ્યુઅલ ફંડ રિલેટેડ મિસ્ટેક્સમાં એક એવું આવતું હોય છે કે બહુ લેટ આપણે ચાલુ કરીએ. મતલબ કે મારી, જેમ આપણે અગાઉ વાત થઈ કે મારે એઝ સુન એઝ પોસિબલ ચાલુ કરી દેવું જોઈએ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરીને, કે મારે કેટલી ઇન્કમ છે ને કેટલા રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ તરફ ડાયવર્ટ કરી શકું. તો જેટલું જલ્દી તમે ચાલુ કરો ઇન્વેસ્ટમેન્ટ, એટલું કમ્પાઉન્ડિંગની ઇફેક્ટ તમને જલ્દીથી ચાલુ થઈ જાય. સો એક મિસ્ટેક એ હોય છે કે હું જલ્દીથી ચાલુ કરી દઉં, એને એવોઇડ, મતલબ મોડું ચાલુ કરવું એને હું એવોઇડ કરું. બીજી મિસ્ટેક એવી હોય છે કે લોકો જ્યારે જાતે ઇન્વેસ્ટ કરવા જાય છે ત્યારે મેં જોયું છે કે બહુ બધી સ્કીમમાં ઇન્વેસ્ટ કરી દે છે. મતલબ કે મેં એવા પણ પોર્ટફોલિયો જોયા છે કે જ્યાં દર મહિને 30-40 હજારનું ઇન્વેસ્ટમેન્ટ ચાલે છે ને એમાં 50 સ્કીમ છે. મતલબ કે 500 રૂપિયા, 400 રૂપિયા, 1000 રૂપિયા એક સ્કીમમાં જાય છે. આઈડિયલી મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે આપણે ઇન્વેસ્ટ કરતા હોઈએ તો નંબર ઓફ સ્કીમ્સ 3 થી લઈને 5 મેક્સિમમ હોવી ઇનફ છે. એનાથી વધારે ઓવર ડાયવર્સિફિકેશન મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં જરૂરત નથી હોતી. તો આવા 2-3 વસ્તુ છે કે જે મ્યુચ્યુઅલ ફંડમાં એક કોમન મિસ્ટેક્સ હોય છે જેને અવોઇડ કરી શકાય. અને એક ખાસ એક મિસ્ટેક એવી પણ હોય છે કે મ્યુચ્યુઅલ ફંડ મારે કઈ સ્કીમમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ એ હું મારા પડોશીને, મારા કલીગને પૂછીને હું ચાલુ કરતો હોઉં છું. અથવા તો કોઈ ન્યૂઝ ચેનલ ઉપર કોઈ સ્કીમ મને ક્યાંકથી દેખાઈ ગઈ કે ભાઈ આ સ્કીમ મને કોઈ ટીપ આપી દીધી ને એમાં મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું. સો ઇન્સ્ટેડ ઓફ ડુઈંગ ડેટ હું કોઈ પ્રોપર એડવાઇઝરને મળી અને મારું પ્લાનિંગ કરી અને એની સાથે ચાલુ કરું એ વધારે બેટર રહેશે. રાઈટ. તો માત્ર સાંભળીને કે પૂછીને નહીં, પણ યોગ્ય સલાહ લઈને પ્લાનિંગ કરવું શા માટે જરૂરી છે એ સરે સમજાવ્યું. સર, લાસ્ટમાં પૂછવા માંગીશ કે જનરલી આપણને આદત હોય કે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એટલે તરત પોર્ટફોલિયો રિવ્યૂ કરવા પહોંચી જાય. તો કેટલા ટાઈમે પોર્ટફોલિયો રિવ્યૂ કરવાની આદત રાખવી જોઈએ? શા માટે અવારનવાર ના જોવું જોઈએ? અને એ સાયકોલોજીકલી તમારા પ્લાનિંગને કેવી રીતના અસર કરી શકે એના વિશે થોડી ક્વિકલી માહિતી આપી દો. આપણે જેમ કહીએ ને બેન કે માનો કે મેં દહીં મેળવું છે તો હું એને દર કલાકે જો ચમચી ફેરવીને ચેક કરીશ કે દહીં બની ગયું કે નહીં, તો એ થશે નહીં, બરાબર, તો દહીં નહીં જામે. એવી રીતે મારો જ્યારે પોર્ટફોલિયો હું બનાવું છું તો એને દર 6 મહિને કે દર 12 મહિને રિવ્યૂ કરવું એ બેટર રહેશે. નહીં કે હું રોજ ચેક કરું, દર અઠવાડિયે ચેક કરતો રહું કે આમાં તો મને કોઈ રિટર્ન મળ્યું જ નથી, તો એ રિટર્ન નહીં મળે. એ જ્યારે ટાઈમ જ્યારે થશે ત્યારે તમને 100% રિટર્ન મળી જ જવાનું છે. બટ એના માટે તમારે પેશન્સ અને ડિસિપ્લિન રાખવું બહુ જરૂરી છે. એટલે આઈડિયલ ટાઈમ જે છે પોર્ટફોલિયો રિવ્યુનો એ 6 થી 12 મહિના, 6 મહિના અથવા 12 મહિના હોઈ શકે છે. રાઈટ. નિકુંજ સર, વન્સ અગેન થેન્ક યુ સો મચ આટલી સરસ માહિતી આટલા સરળ શબ્દોમાં અમને અને અમારા દર્શકોને સમજાવવા માટે કે કેવી રીતના નિવૃત્તિનું આયોજન તમે યોગ્ય સમયથી કરશો તો તમને યુઝફુલ થશે અને શા માટે એડવાન્સમાં પ્લાનિંગ કરવાથી તમારું ફ્યુચરમાં તમને યુઝફુલ થઈ શકશે. થેન્ક યુ સો મચ સર, વન્સ અગેન. અને અંતમાં બસ એ જ કહેવા માંગીશ કે રિટાયરમેન્ટ પ્લાનિંગ એ માત્ર સેવિંગ નથી, એ સ્માર્ટ ઇન્વેસ્ટિંગ છે. અને જો મ્યુચ્યુઅલ ફંડમાં તમને ગ્રોથ પણ જો મળતો હોય તો એમાં ફ્લેક્સિબિલિટી પણ મળી શકે છે. તો સાચી સ્ટ્રેટેજીથી ઇન્વેસ્ટ કરો અને યોગ્ય ગાઈડન્સ સાથે ઇન્વેસ્ટ કરો જેથી કરીને તમારું નાણાકીય આયોજન સારું બની શકે. અત્યારે બસ આટલું જ. વધારે સમાચારો માટે અમારા સાથે જોડાયેલા રહો. નમસ્કાર.